સમાચાર ઉપર કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે મુલાકાત કરી છે વડાપ્રધાનશ્રીએ। પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત યોજાઈ હતી। પ્રધાનમંત્રી આવાસ ખાતે આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમની કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે વિશેષ મુલાકાતનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ ખાતે આજે આ વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। કોમનવેલ્થના વિજેતાઓ વડાપ્રધાનશ્રીને મળીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી। પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે મુલાકાત કરવામાં આવી। કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથેની આજે આ મુલાકાતનું આયોજન પીએમ આવાસ ખાતે કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તો વિજેતાઓએ વડાપ્રધાનશ્રીને મળીને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી। કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે આજે વડાપ્રધાનશ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી। તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી ધસમસતા પાણી આવતા ઉકાઈ ડેમ ઓવરફ્લો થયો છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીના ઉકાઈ ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થતા ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજા પૈકી 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલાયા છે। ડેમના દરવાજા ખોલાતા તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે। ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલીને તાપી નદીમાં 1,84,464 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે હાલ ડેમના ઉપરવાસમાંથી 1,36,887 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમનું રોડ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ ડેમની જે જળ સપાટી છે તે 335.73 ફૂટ પર પહોંચી છે, ત્યારે ડેમનું રોડ લેવલ 335 ફૂટ અને ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર દ્વારા છેલ્લા 8 દિવસથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની જળ સપાટી 335.73 ફૂટ જે રૂલ લેવલને પાર કરી ચૂકી છે, ત્યારે તંત્ર દ્વારા હાલ ડેમના 22 દરવાજા પૈકી 12 દરવાજા 9 ફૂટ સુધી ખોલીને 1,84,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા ખાસ કરીને તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી। તો સાબરકાંઠાના વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદને લઈને હરણાવ નદીમાં નવું પાણી આવ્યું છે। હરણાવ નદીના પાણી આવતા રહેણાંક વિસ્તારોમાં જે રીતે પાણી ભરાયાની સમસ્યા સામે આવી છે, પાણી વિજયનગરના સરસવ ગામમાં પ્રવેશ્યું છે। સ્કૂલ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે। સ્કૂલ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જવા પામે છે। ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, સાબરકાંઠાની હાથમતી નદીનો જે કોઝવે છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે। હાથમતી જળાશયમાં 8400 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાથમતી નદી પરના ભોલેશ્વર કોઝવે પર પાણી ફરી વળ્યા છે। કોઝવે પરથી લોકોની અવરજવર બંધ કરાઈ છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને પાણીની આવક થવા પામી છે, આપણે જણાવી દઈએ 8,400 ક્યુસેક પાણીની આવક થવા પામી છે। હાથમતી નદી પરના ભોલેશ્વર કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ઈશાન પરમાર અમારી સાથે સંવાદદાતા ફોનલાઈન ઉપર અહીંયા જોડાઈ ચૂક્યા છે। ઈશાન, જે રીતનો વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની જે આવક થવા પામી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ સમસ્યા વધી છે, શું છે વિગત? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 6 ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો વાત કરીએ વિજયનગરની, તો વિજયનગરનું જે સરસવ ગામ છે ત્યાં વરસાદી પાણી ભરાવાને લઈને ગામમાં નદી જો માહોલ હતો કે હરણાવ નદી છે, હરણાવ નદીને વેણ બદલીને ગામમાં પાણી ઘૂસી હતું અને તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તો આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં જેટલી નદીઓ છે તમામ નદીઓમાં પણ 2 કાંઠે વહેતી થઈ હતી અને જેના કારણે હિંમતનગરનું જે ભોલેશ્વર કોઝવે છે તેના પર પસાર થતા લોકો માટે તંત્રએ બેરિકેડ મૂકીને કોઈ પસાર ન થયું તે માટે પણ
બેરિકેડ મૂકવામાં આવ્યા હતા, જેના કારણે કોઈ અકસ્માત ન બને. જે હતી બિલકુલ ઈશાન, જે રીતે પાણી ભરાયેલા છે, જે રીતનો માહોલ સર્જાયો છે, લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે, આની વચ્ચે કેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે કેમ? જે વખત કહેતા હાલ તો સ્થળાંતરની કોઈ સમાચાર સામે આવ્યા નથી, પરંતુ વાત કરવામાં આવી જે વરસાદી પાણી ભરાય છે તેના કારણે જે વરસાદી પાણીનું વહેણ હતું નદીના પાસમાં જ ગામ હતું, એટલે એ સરસા ગામમાં જે નદીનું પાણી ઘૂસી ગયું હતું અને અત્યારે હાલ પાણી ઓટોમેટિક નીકળી ગયું છે, એટલે કે કહી શકાય કે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડે એવું શક્યતાઓ નથી, પરંતુ ક્યાંક એવું લાગશે તો તંત્ર દ્વારા પણ જે સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અહીંયા સાબરકાંઠામાં જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, કોઝવે પરથી લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. તો અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી માલપુરના બજારોમાં વરસાદી પાણી ભરાયા. માલપુરમાં રાજમાર્ગ નદીમાં ફેરવાઈ ગયું છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. સતત અડધો કલાક વરસાદથી માલપુરની ગલીઓમાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા. તો અરવલ્લીના સુનસર ધોધમાં ખાસ કરીને આઝાદીનો રંગ જોવા મળ્યો છે. હર ઘર તિરંગા હેઠળ પાણીમાં તિરંગાનો રંગ જોવા મળ્યો. સ્થાનિક યુવાનોએ પાણીમાં ભેળવ્યો છે રાષ્ટ્રનો રંગ. કુદરતના રંગની સાથે રાષ્ટ્રનો રંગ ભળ્યો છે. ભિલોડા પંથકમાં 3 ઇંચ વરસાદથી ધોધ પણ છલકાયો છે. મિની કાશ્મીર ગણાતા ધોધના પાણીમાં તિરંગો લહેરાવવામાં આવ્યો. આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કુદરતના રંગે જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, 3 ઇંચ વરસાદથી ધોધ છલકાયો હતો. મિની કાશ્મીર ગણાતા ધોધના પાણીમાં આ તિરંગો જે રીતે લહેરાવવામાં આવ્યો છે, સ્થાનિક યુવાનો દ્વારા આ પ્રકારનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, આના નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા. તો સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં આ નજારો જોવા માટે પહોંચ્યા હતા. હાર્દિક પટેલ સંવાદદાતા ફોનલાઈન ઉપર અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, શું છે સમગ્ર વિગત? ચોક્કસથી હેતવી, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, તેના કારણે જે ધોધ વયો છે સુનસર ધોધ ભિલોડા પંથકનો, ત્યાં પણ કુદરતનો અનેરો નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે આઝાદીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ. તેવા સંજોગોમાં હર ઘર તિરંગા અંતર્ગત સ્થાનિક યુવાનો દ્વારા આ ધોધમાં જે પ્રકારે રાષ્ટ્રનો રંગ ભેળવવામાં આવ્યો છે, તેના કારણે ધોધમાં પણ જાણે તિરંગાનો રંગ જોવા મળ્યો છે. સાથે સાથે જે સહેલાણીઓ ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યાં ઉમટી રહ્યા છે રજાઓના માહોલમાં, તેના કારણે પણ અનેરો માહોલ, અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રભક્તિનો રંગ અરવલ્લી જિલ્લામાં છવાયો છે, કારણ કે રાજ્ય કક્ષાની ઉજવણી જિલ્લામાં થઈ રહી છે. તેવા સંજોગોમાં જાણે કે કુદરત પણ સોળે કળાએ ખીલી છે અને રાષ્ટ્રના રંગમાં રંગાયો હોય તેવો માહોલ જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જી હેતવી, બિલકુલ અદભુત નજારા સામે આવ્યા હતા. હાર્દિક, આ ધોધના સહેલાણીઓ ત્યાં જે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, તેઓ દ્વારા આ નજારાને જોઈને શું કહેવામાં આવ્યું? જે સહેલાણીઓ ત્યાં પહોંચ્યા હતા અને સ્થાનિક યુવાનો દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે કે આ જે સુનસરનો જે ધોધ છે 500 મીટર ઊંચો, એ ધોધ ઉપરથી જ્યારે તિરંગાના 3 રંગ અલગ અલગ ખીલ્યા હતા, ભેળવામાં આવ્યા હતા, ત્યાં ચોક્કસથી રાષ્ટ્રનો રંગ ત્યાં ખીલ્યો હતો, જાણે કે તિરંગો લહેરાતો હોય કુદરતના રંગ હેઠળ, એવું જોવા મળ્યું હતું. અને ખાસ કરીને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ભિલોડા તાલુકા વિસ્તારમાં પડ્યો છે, 3 ઇંચ વરસાદ. અને જે સુનસર ધોધ છે ભિલોડા તાલુકામાં આવેલો છે, તેવા સંજોગોમાં જે પાણીનો ધોધ વહી રહ્યો છે અને સાથે સાથે આઝાદીના પર્વની ઉજવણી પણ જ્યારે જિલ્લો કરી રહ્યો હોય રાજ્ય કક્ષા લેવલે, એવા સંજોગોમાં ચોક્કસથી મિની કાશ્મીર ગણાતો આ જે ધોધ છે ભારત માતા મંદિર પાસે આવેલો છે અને ચોક્કસથી આ જે રંગ લાગ્યો છે રાષ્ટ્રનો રંગ, સૌ લોકો રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. હેતવી, બિલકુલ, તો આ તરફ વરસાદની પણ વાત કરી લઈએ. જે રીતે ભારે વરસાદના પગલે ધોધ છલકાયો છે, હજી પણ 1 થી 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે રીતે કરવામાં આવી છે, તેને લઈને આ વિસ્તારમાં શું માહિતી મળી રહી છે? વરસાદ કેવો રહેશે આગામી 24 કલાકમાં? આગામી 5 દિવસ માટે ફરીથી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા જિલ્લા વિસ્તારમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને જે પ્રકારે ગત રોજ વરસાદ પડ્યો, વિજયનગરમાં 6 ઇંચ પડ્યો, ભિલોડામાં 3 ઇંચ પડ્યો, તેના કારણે હાથમતી અને બુઢેલી નદી બંને કાંઠે વહી રહી છે. બીજી તરફ જે મેશ્વો જળાશય છે જીવાદોરી સમાન ખેડૂતો માટે, તેમાં પણ નવા નીર આવ્યા છે અને સપાટી 211 મીટરે પહોંચી છે. 4700 ક્યુસેક પાણીની આવક મહત્તમ ત્યાં જોવા મળી રહી છે. તેવા સંજોગોમાં ઓવરફ્લોથી ડેમ માત્ર 3 મીટર દૂર છે. ખૂબ સારા સમાચાર છે, કારણ કે
સ્થાનિક ગામડાઓમાંથી પસાર થતી જે મેસો નદી છે તે બે કાંઠે વહી રહી છે, તેના કારણે જે કુવા બોર રિચાર્જ થઈ રહ્યા છે. 2.5 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ વાવેતર મગફળી, મકાઈ, સોયાબીન સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ચોક્કસથી સમગ્ર મામલે ખેડૂતો ખુશખુશાલ છે. બીજી તરફ વહીવટી તંત્ર પણ સતર્ક છે કે જે નીચાણવાળા વિસ્તારમાં નદી કિનારાના જે વિસ્તારો છે તે વિસ્તારમાં લોકો ન જાય તે માટે સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જી બિલકુલ, આઝાદીનો દિવસ નજીક છે. જે રીતે અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, અરવલ્લી વિસ્તારના સ્થાનિકો આ અભિયાનને લઈને કેટલા જાગૃત છે? તો આ તરફ જે રીતના અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે, અરવલ્લી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માંકરોડા, ખુમાપુર, ધોલવાણી, મઉ, મુનાઈ, જૂના ભવનાથમાં વરસાદ વરસી રહ્યો છે અને આની સાથે વરસાદને લઈને નગરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદ ખાબકતા અરવલ્લીના ભિલોડાની હાથમતી અને બુઢેલી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીની સતત આવક વધતા જળસ્તર પણ વધ્યું છે અને જેના કારણે તંત્ર દ્વારા કિનારાના ગામડાઓને સતર્ક કરવામાં આવ્યા છે. પાણીનું જળસ્તર વધે તો સાવધાન રહેવાની અપીલ પણ કરાઈ છે. ઉપરવાસ અને તાલુકામાં વરસાદથી નદીમાં ધસમસતા પાણી આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા માંડવી તાલુકામાં આવેલો કાકરાપાર ડેમ છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સપાટીથી 3 મીટર ઉપરથી પાણી વહેતા હાલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તિરંગા કલરની લાઇટિંગ કાંકરાપાર ડેમ પર કરવામાં આવી, જેના પગલે રાત્રિ દરમિયાન નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતા ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેના પગલે તાપી નદી પ્રભાવિત થઈ છે. બંને કાંઠે વહેતી થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ મહત્તમ સપાટીના ઉપરથી પાણી વહી રહ્યું છે અને હાલ આખો દેશ જ્યારે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા કાંકરાપાર ડેમ ખાતે તિરંગાની લાઇટિંગ કરવામાં આવી. તો બીજી તરફ ડેમના અદ્ભુત નજારાને નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો પણ પહોંચ્યા હતા. કાકરાપાર ડેમમાં જે પાણી આવ્યું છે વધારે પડતું, તેમાં પછી જે લોકો ઘણું પાણી છે ને એમાં એ લોકોએ લાઇટનિંગ શો કર્યું છે, તિરંગાનું દેખાય છે, તે બહુ ખૂબ જ દેખાય છે ને બહુ સરસ દેખાય છે. લોકોને આવાને જોવામાં જરૂર છે, સારું છે, લોકોને મોટિવેટ કરવા માટે સારું છે. તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજ્યના ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. નર્મદા ડેમ, ઉકાઈ ડેમ, કાકરાપાર ડેમ અને મેશ્વો ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે જે રીતે ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે આપણે જણાવી દઈએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ ખાસ કરીને જે અપડેટ્સ આવી રહી છે નરેન્દ્ર મોદી अवसर मिला है, लेकिन मेरे लिए खुशी है कि आप समय निकाल करके मेरे निवास स्थान पर आए और परिवार के एक सदस्य के रूप में आए हैं. तो आपकी सिद्धि का यश आपके साथ जुड़ करके जैसे हर हिंदुस्तानी गर्व करता है, मैं भी गर्व कर रहा हूं. आप सबका मेरे यहां बहुत बहुत स्वागत है. देखिए, 2 दिन बाद देश आजादी के 75 वर्ष पूरा करने वाला है. एक गर्व की बात है कि देश आप सभी की मेहनत से एक प्रेरणादायक उपलब्धि के साथ आजादी के अमृत काल में प्रवेश कर रहा है. साथियों, बीते कुछ हफ्तों में देश ने खेल के मैदान में 2 बड़ी उपलब्धियां हासिल की हैं. कॉमनवेल्थ गेम्स में ऐतिहासिक प्रदर्शन के साथ साथ देश ने पहली बार चेस ओलंपियाड का आयोजन किया. न सिर्फ सफल आयोजन किया है, बल्कि चेस में
अपनी समृद्ध परंपरा को जारी रखते हुए श्रेष्ठ प्रदर्शन भी किया है। मैं चेस ओलंपियाड में हिस्सा लेने वाले सभी खिलाड़ियों को और सभी मेडल विजेताओं को भी आज इस अवसर पर बहुत बहुत बधाई देता हूं। साथियों, कॉमनवेल्थ गेम्स शुरू होने से पहले मैंने आप सभी से कहा था, एक प्रकार से वादा किया था कि जब आप लौटेंगे तो हम सब मिलकर के विजयोत्सव मनाएंगे। मेरा एक कॉन्फिडेंस था कि आप विजयी होकर के आने वाले हैं और मेरा ये मैनेजमेंट भी था कि मैं जरूर कितनी ही व्यस्तता होगी आप लोगों के बीच समय निकालूंगा और विजयोत्सव मनाऊंगा। आज ये विजय के उत्सव का ही अवसर है। अभी जब आपसे मैं बात कर रहा था तो मैं वो आत्मविश्वास, वो हौसला देख रहा था और वही आपकी पहचान है, वही आपकी पहचान से जुड़ चुका है। जिसने मेडल जीता वो भी और जो आगे मेडल जीतने वाले हैं वे भी आज प्रशंसा के पात्र है। साथियों, वैसे मैं आपको एक बात और बताना चाहता हूं। आप सभी तो वहां मुकाबला कर रहे थे, लेकिन हिंदुस्तान में क्योंकि टाइम डिफरेंस रहता है, यहां करोड़ों भारतीय रत जगा कर रहे थे। देर रात तक आपके हर एक्शन, हर मूव पर देशवासियों की नजर थी। बहुत से लोग अलार्म लगाकर सोते थे कि आपके प्रदर्शन का अपडेट लेंगे। कितने ही लोग बार बार जाकर चेक करते थे कि स्कोर क्या हुआ है, कितने गोल, कितने पॉइंट हुए। खेलों के प्रति इस दिलचस्पी को बढ़ाने में, यह आकर्षण बढ़ाने में आप सबकी बहुत बड़ी भूमिका है और इसके लिए आप सभी बधाई के पात्र हैं। साथियों, इस बार का जो हमारा प्रदर्शन रहा है उसका ईमानदार आकलन सिर्फ मेडल की संख्या से संभव नहीं है। हमारे कितने खिलाड़ी इस बार नेक टू नेक कम्पीट करते नजर आए, ये भी अपने आप में किसी मेडल से कम नहीं है। ठीक है कि 0.1 सेकंड, 0.1 सेंटीमीटर का फासला रह गया होगा, लेकिन उसे भी हम कवर कर लेंगे, ये मेरा आपके प्रति पूरा विश्वास है। मैं इसलिए भी उत्साहित हूं कि जो खेल हमारी ताकत रहे हैं उनको तो हम मजबूत कर ही रहे हैं, हम नए खेलों में भी अपनी छाप छोड़ रहे हैं। हॉकी में जिस प्रकार हम अपनी लेगेसी को फिर हासिल कर रहे हैं, उसके लिए मैं दोनों टीमों के प्रयास, उनकी मेहनत, उनके मिजाज, उसकी बहुत बहुत सराहना करता हूं, भूरी भूरी प्रशंसा करता हूं। पिछली बार की तुलना में इस बार हमने 4 नए खेलों में जीत का नया रास्ता बनाया है। लॉन बाउल से लेकर एथलेटिक्स तक अभूतपूर्व प्रदर्शन रहा है। इस प्रदर्शन से देश में नए खेलों के प्रति युवाओं का रुझान बहुत बढ़ने वाला है। नए खेलों में हम इसी तरह अपना प्रदर्शन और सुधारते चलना है। मैं देख रहा हूं पुराने सारे चेहरे मेरे सामने हैं। शरद हो,
किदाम्बी हो, सिंधु हो, सौरभ हो, मीराबाई हो, बजरंग हो, विनेश, साक्षी, आप सभी सीनियर एथलीट्स ने उम्मीद के मुताबिक लीड किया है, हर एक का हौसला बुलंद किया है। और वहीं हमारे युवा एथलीट्स ने तो कमाल ही कर दिया है। गेम्स की शुरुआत से पहले मेरी जिन युवा साथियों से बात हुई थी, उन्होंने अपना वादा पूरा निभाया है। जिन्होंने डेब्यू किया है उनमें से 31 साथियों ने मेडल जीते हैं। ये दिखाता है कि आज हमारे युवाओं का कॉन्फिडेंस कितना बढ़ रहा है। जब अनुभवी शरद डोमिनेट करते हैं और अविनाश, प्रियंका और संदीप पहली बार दुनिया के श्रेष्ठ एथलीट को टक्कर देते हैं, तो नए भारत की स्पिरिट दिखती है। स्पिरिट ये कि हम हर रेस में, हर कंपटीशन में अड़े हैं, तैयार खड़े हैं। एथलीट्स के पोडियम पर एक साथ दो स्थान पर तिरंगा की ओर सलामी देते भारतीय खिलाड़ियों को हमने कितनी बार देखा है। और साथियों, अपनी बेटियों के प्रदर्शन से तो पूरा देश गदगद है। अभी जब मैं पूजा से बात कर रहा था, मैंने उल्लेख भी किया, पूजा का वो भावुक वीडियो देख सोशल मीडिया के माध्यम से कहा भी था कि आपको माफी मांगने की जरूरत नहीं है, आप देश के लिए विजेता हैं, बस अपनी ईमानदारी और परिश्रम में कभी कमी नहीं छोड़नी है। ओलंपिक्स के बाद विनेश से भी मैंने यही कहा था और मुझे खुशी है कि उन्होंने निराशा को पीछे छोड़ते हुए श्रेष्ठ प्रदर्शन किया। बॉक्सिंग हो, जूडो हो, कुश्ती हो, जिस प्रकार बेटियों ने डोमिनेट किया वो अद्भुत है। नीतू ने तो प्रतिद्वंदियों को मैदान छोड़ने पर ही मजबूर कर दिया। हरमनप्रीत के नेतृत्व में पहली बार नहीं, क्रिकेट में बेहतरीन प्रदर्शन किया है। सभी खिलाड़ियों का प्रदर्शन बेहतरीन रहा है, लेकिन रेणुका की स्विंग का तोड़ किसी के पास अभी भी नहीं है। दिग्गजों के बीच टॉप विकेट टेकर रहना कोई कम उपलब्धि नहीं है। इनके चेहरे पर भले ही शिमला की शांति रहती हो, पहाड़ों की मासूम मुस्कान रहती हो, लेकिन उनका एग्रेशन बड़े बड़े बैटर्स के हौसले पस्त कर देता है। ये प्रदर्शन निश्चित रूप से दूर सुदूर के क्षेत्रों में भी बेटियों को प्रेरित करेगा, प्रोत्साहित करेगा। साथियों, आप सभी देश को सिर्फ एक मेडल नहीं, सिर्फ सेलिब्रेट करने का, गर्व करने का अवसर ही देते, ऐसा नहीं है, बल्कि एक भारत श्रेष्ठ भारत की भावना को आप और सशक्त करते हैं। आप खेल में ही नहीं, बाकी सेक्टर में भी देश के युवाओं को बेहतर करने के लिए प्रेरित करते हैं। आप सभी देश को एक संकल्प, एक लक्ष्य के साथ जोड़ते हैं, जो हमारी आजादी की लड़ाई की भी बहुत बड़ी ताकत थी। महात्मा गांधी, नेताजी सुभाष चंद्र बोस, मंगल पांडे, तात्या टोपे, लोकमान्य तिलक, सरदार भगत सिंह, चंद्रशेखर आजाद, अशफाक उल्लाह खां, रामप्रसाद बिस्मिल, अनगिनत सेनानी, अनगिनत क्रांतिवीर, जिनकी धारा अलग थी लेकिन लक्ष्य एक था। रानी लक्ष्मीबाई, झलकारी बाई, दुर्गा भाभी, रानी चेन्नम्मा, रानी गाइडिंलियो और वेलु नचियार जैसी अनगिनत वीरांगनाओं ने हर रूढ़ी को तोड़ते हुए आजादी की लड़ाई लड़ी। बिरसा मुंडा हो, अल्लूरी सीताराम राजू हो, गोविंद गुरु हो, जैसे अनेक महान आदिवासी सेनानियों ने सिर्फ और सिर्फ अपने हौसले, अपने जज्बे से
इतनी ताकतवर सेना से टक्कर ली थी। डॉक्टर राजेंद्र प्रसाद, पंडित नेहरू, सरदार पटेल, बाबा साहब आम्बेडकर, आचार्य विनोबा भावे, नानाजी देशमुख, लाल बहादुर शास्त्री, श्यामा प्रसाद मुखर्जी जैसे अनेक विभूतियों ने आजाद भारत के सपनों को पूरा करने के लिए जीवन खपा दिया। आजादी की लड़ाई से लेकर आजाद भारत के नवनिर्माण में जिस तरह से पूरे भारत ने एकजुट होकर प्रयास किया, उसी भावना से आप भी मैदान में उतरते हैं। आप सभी का राज्य, जिला, गांव, भाषा भले कोई भी हो, लेकिन आप भारत के मान, अभिमान के लिए, देश की प्रतिष्ठा के लिए अपना सर्वश्रेष्ठ प्रदर्शन करते हैं। आपकी भी प्रेरणा शक्ति तिरंगा है, और तिरंगे की ताकत क्या होती है, ये हमने कुछ समय पहले यूक्रेन में देखा है। तिरंगा युद्ध क्षेत्र से बाहर निकलने में भारतीयों का ही नहीं, बल्कि दूसरे देशों को, लोगों के लिए भी सुरक्षा कवच बन गया था। साथियों, बीते समय में हमने दूसरे टूर्नामेंट्स में भी बेहतरीन प्रदर्शन किया है। वर्ल्ड एथलेटिक्स चैंपियनशिप में हमारा अब तक का सबसे सफलतम प्रदर्शन रहा। वर्ल्ड अंडर 20 एथलेटिक्स चैंपियनशिप में भी बहुत प्रशंसनीय प्रदर्शन रहा है। इसी प्रकार वर्ल्ड कैडेट रेसलिंग चैंपियनशिप और पैरा बैडमिंटन इंटरनेशनल टूर्नामेंट्स, इसमें भी कई नए रिकॉर्ड बनाए गए हैं। ये भारतीय खेल के लिए निश्चित रूप से उत्साह और उमंग का समय है। यहां अनेक कोच भी हैं, कोचिंग स्टाफ के मेंबर्स भी हैं, और देश के खेल प्रशासन से जुड़े साथी भी हैं। इन सफलताओं में आपकी भूमिका भी बेहतरीन रही है। आपकी भूमिका बहुत महत्वपूर्ण होती है, लेकिन ये भी तो मेरे हिसाब से शुरुआत है। हम संतोष मान करके चुप बैठने वाले नहीं हैं। भारत के खेलों का स्वर्णिम काल दस्तक दे रहा है। दोस्तों, मुझे खुशी है, खेलो इंडिया के मंच से निकले अनेक खिलाड़ियों ने इस बार बेहतरीन प्रदर्शन किया है। टॉप्स का भी पॉजिटिव प्रभाव देखने को मिल रहा है। नए टैलेंट की खोज और उनको पोडियम तक पहुंचाने के हमारे प्रयासों को हमें और तेज करना है। हमारे ऊपर एक ऐसे स्पोर्टिंग इकोसिस्टम के निर्माण की जिम्मेदारी है जो विश्व में श्रेष्ठ हो, इंक्लूसिव हो, डाइवर्स हो, डायनेमिक हो। कोई भी टैलेंट छूटना नहीं चाहिए, क्योंकि वो देश की संपदा है, देश की अमानत है। मैं सभी एथलीट से आग्रहपूर्वक कहूंगा कि आपके सामने अब एशियन गेम्स हैं, ओलंपिक्स हैं। आप जमकर तैयारी कीजिए। आजादी के 75 वर्ष पर मेरा आपसे एक और आग्रह है। पिछली बार मैंने आपसे देश के 75 स्कूलों, शिक्षण संस्थानों में जाकर बच्चों को प्रोत्साहित करने का आग्रह किया था। मीट द चैंपियन अभियान के तहत अनेक साथियों ने व्यस्तताओं के बीच ये काम भी किया है। इस अभियान को जारी रखें। जो साथी अभी नहीं जा पाए हैं, उनसे भी मेरा आग्रह है कि आप जरूर जाएं। आपको देश का युवा अब रोल मॉडल के रूप में देखता है, और इसलिए आपकी बातों को वो ध्यान से सुनता है। आपकी सलाह को अपने जीवन में उतारने के लिए वो उतावला है, और इसलिए आपके पास ये जो सामर्थ्य पैदा हुआ है, जो स्वीकृति बनी है, जो सम्मान बढ़ा है, वो देश की युवा पीढ़ी के लिए भी काम आना चाहिए। मैं फिर एक बार आप सबकी इस विजय यात्रा को
अनेक अनेक शुभकामनाएं देता हूं, बहुत बहुत बधाई देता हूं। धन्यवाद। જે રીતે આપણે જોયું, વડાપ્રધાન શ્રી દ્વારા આજે કોમનવેલ્થના વિજેતાઓ સાથે મુલાકાત કરવામાં આવી અને તેઓને સંબોધન પણ કર્યું અને સાથે તેઓની જીત બદલ તેઓને અભિનંદન પણ પાઠવ્યા અને તેઓનો મોરાલ પણ વધારવા માટે તેઓએ ખાસ કરીને વિજેતાઓ સાથે સુંદર વાતો પણ કરી અને આવનારા સમયમાં જે પણ ઇવેન્ટ્સ આવી રહી છે તે માટે વિજેતાઓને પણ ખાસ કરીને તૈયારી જોરશોરોથી કરવાનું તેઓએ અભિવાદન પણ કર્યું। વડાપ્રધાન શ્રી દ્વારા આજે કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓ સાથે મુલાકાત કરવામાં આવી અને તેની સાથે તેઓએ તમામ વિજેતાઓને સંબોધન પણ કર્યું। તમામ જે વિજેતાઓ છે કોમનવેલ્થ ગેમના તેઓનો ઉત્સાહ વધારવા માટે તેઓએ સંબોધન કર્યું। તમામ વિજેતાઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો।